अरावली से इस वक्त की बड़ी खबर, जहां दबंगों ने 8 लोगों पर किया जानलेवा हमला। हमले में कई लोगों के आई गंभीर चोटें, जिसमें कुछ लोगों की हालत नाजुक बताई जा रही है। विवाद की वजह शराब बताई जा रही है। चोटिल लोगों ने पुलिस से मदद की गुहार लगाई है। गुजरात में भारत सरकार और आदरणीय नरेंद्र मोदी साहब बोल रहे हैं कि दारू प्रतिबंधित विस्तार है, गुजरात में दारू को बंद किया जाएगा। लेकिन आज बख्शीपंत ठाकुर समाज के अंदर यहाँ पे दारू की इतनी समस्या आ रही है कि दारू बंद ही हो रहा है और दिन प्रतिदिन दारू से लोग बर्बाद हो रहे हैं। आज यहाँ की महिलाएं अपनी इस हालत से बहुत त्रस्त होकर इस मीडिया के माध्यम से केंद्र सरकार, गुजरात सरकार, भारत सरकार, यहाँ के एमएलए, सांसद और सभी को अगर जरूर पड़े यहाँ दारूबंदी नहीं हुई तो ये आवेदन पत्र लेके मुख्यमंत्री के जाने की सरकार को घोषणा कर रही है। तो इस मामले में हमारी यहाँ की महिलाएं, बहन महिलाएं तो बात करेंगी। બેન, શું નામ તમારું? ઉષાબેન, દારૂ માટે શું કેવી પરિસ્થિતિ રહી ગામમાં? દારૂ સાહેબ બાબર પૂંસા ગાર 30 વર્ષથી ગાર અને એના પત્રી પીવે પીવે મારા બાજુમાં ઘર અમારી જેની 5 વર્ષની બેબી અને કાયમી પીપી ના હિસ્કારા કર દારૂ પીપી ના પોલીસ આવતી નહીં? પોલીસ આવે તો પોલીસ ને કઈ હો પડતી જ નહીં અમારું પોલીસ 4 દિવસ અમારા મોણસે ટોપો કર પછી 4 દન હું જે ટોપો કર આઈ પાછા તો પછી અમને ધમકી આલે કે તમે બહુ બોલો પણ અમે બીક ના મારા અમે બોલી દારૂ માટે જે વાત કરી તો આના માટે હવે આગામી સમયમાં એક આવેદનપત્ર આપવાનું થશે તો આપ કલેક્ટર ઓફિસે અમે બોલાવીશું ને પછી જે થશે યોગ્ય કાર્યવાહી થશે। એટલા માટે જેટલું બને એટલું આ ગામના સરપંચને ખાસ નમ્ર વિનંતી, આ ગામને તાકીદે સુધારવાનો પ્રયત્ન કરે જેથી આગળ સમય જતાં સરકાર કઈ બી પ્રવૃત્તિ કરી શકે છે। જય હિન્દ, જય ભારત। હવે એક વખત ભારત માતા જય બોલી भारत माता की जय, भारत माता की जय, બોલો બોલો ચાલો। भारत माता की जय। આજો વિડીયો બાયડ મત વિસ્તારના ધાની મોવાડી ગામની અંદર બક્ષીપંથના લોકો રહેતા હોવાથી અંદર આકસ્મિક ઝઘડાના કારણે હિંસક હુમલો થયા। આ બાબતે ગામના સરપંચશ્રી, ગામના ધારાસભ્યશ્રી, ગામના સંસદશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આ વસ્તુને જેટલું બને એટલું ધ્યાનથી ચકાસી લે। આ બાબતે અહીંના સ્થાનિક અગ્રણી અને આ હુમલાના નજરે જોનાર અહીંના સ્થાનિક અગ્રણી જે પોતે એક સેવાભાવી અને ગામની અંદર બહુ પ્રતિષ્ઠિત નામ ધરાવે છે તો એમની જુબાની જોઈએ। શું નામ કર દાદા તમારું? પરમાર અભિષી વજેસી। જોરથી પરમાર અભિષી વજેસી। હા, અભિષી ભાઈ સાહેબ, આ જ્યારે તમારા બન્યું તો તમે શું કરતા હતા? કઈ રીતની પરિસ્થિતિ શું હતી અહીં? સાહેબ આ ઉમરાની જે રાડબુન હોપડી એટલે અમે ઉઠીને કરીને જવાગારી ભાગ્યા તો આ અમે તો બધું મારામારી ચાલુ જ હતી બરોબર। અમે તો કે આ લોકો ભાગીને જતા રહ્યા ઘેર બરાબર। પછી અમે આ લોકો જે શહીદો બન્યા ને એમને દવાખાના પતાવવાની કોશિશ કરી। બીજા દિવસે 21 તારીખે 20 તારીખે 10 વાગે બની, 21 તારીખે સવારે અમે એફઆઈઆર કરવા જાવ કબલિયા। બરાબર। એફઆઈઆર અમે જે કરાવી મુજબ તો ઉલ્લેખ નહીં આપ્યો પાકી એફઆઈઆરમાં। અચ્છા, બરોબર। ત્યાર પછી તમે કોની રજૂઆત કરી? ત્યાર પછી તો અમે રજૂઆત પોલીસ સ્ટેશન જ કરી અને એના પછી મોડાસા રજૂઆત કરી એસપી સાહેબની લેખિત રજૂઆત? હા, લેખિત રજૂઆત કરી અને એક અરજી એસપી સાહેબને આપી। એસપી સાહેબને આપે પછી કોઈ પ્રત્યુત્તર મળ્યા તમને? નહીં, હજુ કોઈ આરોપીઓની ધરપકડ કોઈ કર્યું? એ આરોપી તો અમે જે તો એસપી સાહેબને અરજી આપવા ગયા એ દિવસે એ લોકો ઓટોમેટિક કંઈક નોબલી દાખલ થઈ ગયા। અચ્છા। અને બીજા દિવસે છોડી મળ્યા કાલે જામીન પર? જામીન પર છોડી મળ્યા। હા, તો આ બાબતે આગામી જો આના જે આ લોકોનું વળતર વાગેલું એના બાબતે તમે હવે જે બી સરકારી રાહે દોરે કલેક્ટર, મામલતદાર, મુખ્યમંત્રી જો ન્યાય માટે જઈ શકશો? હા, જઈ શકે ને સાહેબ, ન્યાય મળતો તમે જઈ શકે ને, અમારે ન્યાય જુઓ। ખાસ એ વાત કરવાની કે ગામના મંદિરના પટાગણની અંદર જો ધર્મ, ધાર્મિક પ્રેમી જનતા રહેતી હોય તો ભગવાનની આસ્થા હોય તેવી જગ્યા પર હુમલો થાય છે। આ હુમલા માટે જવાબદાર આગામી સમયમાં સરપંચશ્રીને પણ ખાસ વિનંતી કરવાની કે આગામી સમયમાં આવા હુમલા થાય તો પોલીસ તંત્રને એલર્ટ કરવી અને સ્થાનિક આગેવાનોને આ મામલા માટે મીડિયા દ્વારા, તંત્ર દ્વારા અમે ખાસ રજૂઆત કરી છે અને આ બાબતે યોગ્ય તપાસ એસપી સાહેબ, અરવલ્લી કલેક્ટર સાહેબ અને જરૂર પડે માન્ય મુખ્યમંત્રી, ગૃહમંત્રી સાહેબને પણ રજૂઆત કરી છે કે નાના છૂટા ગામમાં આવા હિંસક હુમલા થતા હોય જો કોઈ પણ સુરક્ષા રીતે કામે રાખવી જેથી કરીને આગામી સમયમાં કોઈની જાનહાનિથી બચી શકાય। ન્યૂઝ ઇન્ડિયા 24 એક્સપ્રેસ
गुजरात मुन्नाराज मंसूरी और हमारे साथ कट कर जो हमारे पेलो फोटो ले आना जोड़े आई जाओ થી ગામમાં આ દારૂ આ દોચારનો છે બરાબર ગામમાં આજુબાજુનું પબ્લિક બહુ દારૂ પીવા માટે આવે છે અને બહુ નાગોડો કરે છે મારા ગામમાં અને પોલીસ સ્ટેશન દર મહિને આપતાતું છે એટલે પોલીસની મિસર આ મારું કોઈ હોપતી નથી કેટલો દારૂ વપરાય છે ખબર દંડો 10,000 રૂપિયાનો દારૂ વેચાતો હોય અને આ મારી બેન દીકરીઓને ગામમાં ફર્યા જેવું એ લોકો મૂકતા નથી દારૂ ચોરી લૂંટફાટની બી ચોરી લૂંટફાટ ફૂલ કરે છે સાહેબ